છે કે બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે, પરંતુ આ કહેવત ખેડાના કઠલાલમાં ખોટી સાબિત થઈ રહી છે, કેમ કે અહીં બાવળ ખેડૂતોને આંબા વાવ્યા હોય તેવું જ ફળ આપી રહ્યા છે। ગાંડો બાવળ કહો કે દેશી બાવળ, જે ભલે અભિશાપ રૂપ માનવામાં આવતો હોય, પરંતુ આ ખેડૂતો માટે તો તે આશીર્વાદ રૂપ જ છે। કેવી રીતે જોઈએ અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળીના આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં। દેશી બાવળ બન્યો ખેડૂતોની બેંક। આ બાવળની કિંમત તૈયારી કરીએ 25 થી 30,000 થાય। કાંટાળા બાવળે રોકડની કરી રેલમછેલ। 18 લાખના બાવર વેચ્યા। એક બાવર એટલે નાના મોટી હોય કઈ વધારે નહીં, 1 લાખનો બાવર થાય, 50,000નો થાય, લાખનો થાય, એવો બાવર થાય। અભિશાપ નહીં, આશીર્વાદ રૂપ છે આ બાવળ। આ મિનિમમ ₹1 લાખ જેવું તો આપણને મળશે વળતરનું ઝાડનું કિંમત, અને વર્ષોથી 10 વર્ષ જેવા લાગ્યા છે। આ બધી ઝાડની કિંમત 10 વર્ષ થયા જશે। પોતાના ખેતરો વચ્ચે ફરી આ બાવળોને ગર્વથી જોતા આ ખેડૂતોની કહાની જોઈને આજે તમને સમજાશે કે બાવળને લોકો નકામા ગણે છે તે કેવી રીતે આ લોકો માટે મબલક કમાણીનું સાધન બન્યા છે। એક તરફ રાજ્યમાં ખેડૂતો પોતાના પાકના સારા ભાવ માટે ઝઝૂમતા હોય છે, ત્યારે આજે તમને આ બાવળથી કમાણીની કહાણી જોઈ અને સમજાશે કે એક ખેડૂત યોગ્ય દિશા તરફ વળે તો કેવી રીતે લાખો રૂપિયાની કમાણી કરી શકે। આ જ બાવળની લાખોની કમાણીની કહાની સમજાવવા માટે અને સમજવા માટે અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી પહોંચ્યા ખેડાના કઠલાલ ગામે। આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે અમે આંબા વાવ્યા છે, બાવળ નહીં, પરંતુ અહીંયા તો વિપરીત પરિસ્થિતિ છે। અહીંયા તો ખેડૂતો બાવળનું વાવેતર કરી રહ્યા છે, અને બાવળનું વાવેતર એટલા માટે કરી રહ્યા છે કે આ બાવળ જે છે તે સ્થાનિક ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, અને આ જ બાવળથી ખેડૂતો જે છે તે લાખો રૂપિયા સુધીની કમાણી જે છે તે કરી રહ્યા છે। તમારા મનમાં જેમ સવાલ થયો કે બાવળથી વળી લાખોની કમાણી, ગાંડા બાવળનું નામ આવે ત્યારે ગાંડા બાવળ એટલે કે દરેક લોકોના મનમાં 2-1.5 લાખથી એવી વનસ્પતિનો ખ્યાલ આવે। એવી કાંટાળી વનસ્પતિ જે ખેતરમાં ઉગે, ખેડૂતો તેને વાઢી નાખે, પણ અહીં તો પિક્ચર અલગ છે। અહીં બાવળની માવજત થઈ રહી છે। બાવળ ઉગે તો ખેડૂતોની ખુશીનો કોઈ પાર રહેતો નથી। ખેડૂતોને જો યોગ્ય દિશા મળે, જો ખેડૂતોમાં યોગ્ય સમજણ વિકસાવવામાં આવે તો જુઓ કેવી રીતે અભિશાપ રૂપ ગણાતા આ બાવળ પણ મબલક કમાણીનું સાધન બની શકે છે। ખેડાના કઠલાલમાં આજ થઈ રહ્યું છે। ખેડા જિલ્લો ખેતીમાં સમૃદ્ધ ગણાય છે। ચારે બાજુ આ લીલોતરી ખેડા જિલ્લાની ઓળખ છે, પણ હવે ખેતરમાં આ શેઢે કે પાક વચ્ચે ઉગતા કાંટાળા દેશી બાવળ પણ આ જિલ્લાની ઓળખ બની ગયા છે। બાવળની એવી બોલબાલા છે કે ખેડૂતો પોતાના પારંપરિક પાકના બદલે બાવળને મહત્વ આપી રહ્યા છે, કેમ કે આ બાવળ ખેડૂતોની બેંક કહો કે એટીએમ તેમની સમૃદ્ધિનું કારણ છે। કેવી રીતે આ સમૃદ્ધિનું કારણ બન્યો તે જાણવાનો અમારા સંવાદદાતાએ પ્રયાસ કર્યો। તકતસિંહ, આમ જોવા જઈએ તો બાવળ તમારી માટે આશીર્વાદરૂપ છે। આપની પાસે કેટલા બાવળો છે અને એમાંથી કેવી રીતે ઉપજ મેળવી છે? એટલે દર વર્ષે બીજા કપાતા રહે ને બીજા ઉછળતા રહે, એવું ચાલ્યા કરે। 15-20 વર્ષનો એક વાવર થાય એટલે 4-5-10 હજારનો થઈ જાય ખતો। અત્યારે તમારી પાસે કેટલા બાવળ છે? અત્યારે તો ગણેલા નથી, પણ 70-80 બાવર હશે લગભગ। આ બાવળથી કેટલા પ્રસંગો કાઢ્યા તમે? એ તો છોકરો ભણાયો, બીજું દવાખાના તે જે તે હોય। અમારે આવું બીજી વધારાની આવક થાય, આ ગણાય ખેતી ઉપરાંત, જે તે કોમ પડે એમ કાપતા રહીએ જરૂર પડે તો। અમે બગડોલ ગામ પહોંચ્યા, જ્યાં તકતસિંહ બાવળની કમાણી કરી રહ્યા છે। તેમને 4 વીઘા જમીન છે। આ 4 વીઘામાં તેમની પાસે 30-40 થી વધુ બાવળ છે। તેમણે પણ છોકરા ભણાવવા કે પોતાના નાના મોટા પ્રસંગો આ બાવળમાંથી જ કાઢ્યા છે, કેમ કે એક બાવળ તેમને 70,000 થી 1 લાખ રૂપિયા સુધીની આવક રડી આપે છે। આ બાવળની કિંમત તૈયારી કરીએ તો 25 થી 30,000 થાય। 25-30,000 બાવળ થાય। અને આ બીજા બાવળની કિંમત કેટલી હોય છે? બીજાની વજન ઉપર આધાર રહે, કંઈક જેનું વજન થાય એ પ્રમાણે હોય। કેટલી માવજત કરો છો? માવજત તો કંઈ નહીં, કોઈક દિવસ સાફ કરીએ જે કોટા હોય એ, અને ઓટોમેટિક એનામાંથી દૂસરી જાય, એનામાંથી મોટા થઈ જાય।
છોકરાની જેમ ઉછેરો. આ છોકરાની જેમ. કેટલી માવજત કરવી પડે છે? માવજત સાફ કરી, કોટા હાલવા પડે, બધું કરી સાફ કરવું પડે ને એ બધું. ખાલી આના જે લાકડું છે એની જ કિંમત આવે છે કે બીજા કોઈ કિંમત આવે છે? આ લાકડાની કિંમત આવે, પેલું જલમની કિંમત આવે, એ જલમ જ આવી. કેટલી કિંમત થતી હોય છે? જો ને એમ તો 100 થી 170 80 સુધી જાય. ગામમાં તમે જેમને પણ મળો તેમની પાસેથી બાવળની આ જ કહાની સાંભળવા મળશે. અમારા સંવાદદાતા ગામના બીજા ખેડૂતો પાસે પહોંચ્યા. તેમના ખેતરોમાં પણ બાવળ શાનથી ઉભેલા જોવા મળ્યા. તેમણે પણ બાવળે બખ્ખા કરાવ્યા છે. આ ખેડૂતોનું કહેવું છે કે જો 10 બાવળ હોય તો બહેનનું મામેરું નીકળી જાય. માથે લાલ ગમછો પહેરેલા લક્ષ્મણભાઈએ 8 નંગ બાવળ વેચીને પોતાની બહેનના લગ્ન કરાવ્યા હતા. બાવળ એટલે 18 લાખમાં બાવળ વેચ્યા એમ. તમે કહેતા હતા ને કે આવા 10 બાવળ હોય તો આવા 10-12 હોય ને તો અમારે લાખ રૂપિયાનો થઈ જાય એમ. મોમેરું અમારું નીકળી જાય. મોમેરું નીકળી જાય 10 બાવળ હોય તો અમારે એમ. અને તમારા ગામમાં બીજા લોકોએ કેટલા રૂપિયાના બાવળ વેચે? હા, બહુ વેચ્યા એમ. અત્યારે અમારે 300-100 લાખના બાવળ હોય એવું. બોલો બાવળ. એક ભાઈ કેટલા રૂપિયાના વેચે? હા, 18 લાખના બાવળ વેચ્યા. કઠલાલના ગામડામાં ફરો તો તમને ખબર પડે કે ખેડૂતોની આવકનું મુખ્ય સાધન બાવળ જ છે. છોકરા છોકરીના લગ્ન, મકાન બનાવવું જેવા મોટા કામ સાથે ખેતરમાં પાણી માટેના બોરનો ખર્ચ પણ ખેડૂતો બાવળમાંથી કરી રહ્યા છે. બગડોળ ગામમાં કોઈ ખેડૂત પોતાની જમીનમાં કાયમી સિંચાઈ માટે બોર બનાવવા માટે બાવળ આશીર્વાદરૂપ બન્યા છે. ખેડા જિલ્લામાં ખેડૂતો બાવળને પોતાના દીકરાની જેમ ઉછેરે છે. તેઓ ખેતરમાં પહેલાથી જ બાવળ વાવી દે છે. જ્યાં સુધી મોટો ન થાય ત્યાં સુધી તેની કાળજી રાખે છે. બાવળને મોટો થાય ત્યાં સુધી કાપણી કરવાની અને સમય આવે તેમાંથી પ્રસંગો ઉજવવાનું પણ પ્લાનિંગ હોય છે. આવું જ પ્લાનિંગ ગામના વધુ એક ખેડૂત દ્વારા કરાયું. હવે આ પ્લાનિંગ દીકરીના લગ્ન કરાવવા માટે કરી રહ્યા છે. અમારા સંવાદદાતા જેમ આગળ વધ્યા તેમ બાવળની ચોંકાવનારી વાત પણ સામે આવી. એક ખેતરમાં અમે 1 લાખની કિંમતનો બાવળ જોયો. આ સાચું સાંભળ્યું તમે, 1 લાખ રૂપિયાની કિંમતનો બાવળ. આ બાવળથી લગ્ન થાય છે, આ બાવળથી મામેરા પૂરાય છે અને આ જ બાવળ જે છે તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બને છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ ઘટાદાર બાવળના દ્રશ્યો તમે સાફ રીતે જોવા મળી રહ્યા છે કે જેની કિંમત 80,000થી 1 લાખ રૂપિયા સુધીની આંકવામાં આવી રહી છે. અને આ જ બાવળ જે છે તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. કેવી રીતે આશીર્વાદરૂપ છે તે ખેડૂતો પાસેથી પણ સાંભળીએ. ખેડૂતો આ બાવળને લઈને શું કહે છે તેમની સાથે વાત કરીશું. આ બાવળની કિંમત કેટલી આંકવામાં આવી રહી છે? અમે ગઈ સાલે 80,000 માગી હતી. હવે પણ અમે નથી આવતા. અમારી દીકરીના લગ્ન થાય, અમારી દીકરી છે હવે તે એનો સંપન્ન આવતી સાલ કરવાનું છે. હવે એનું લગ્ન પસંદ થતો રહે, હા, એટલા માટે આ બાવળ ઊભા રાખ્યા છે. આવતી સાલ પાડી દઈશું ઊભા. લગ્ન થતો જાય, જમણવાર થઈ જાય, હવે મંડપમાં બધું ખર્ચો બધો પૂરો થઈ જાય. ગામમાં તમે જ્યાં જુઓ ત્યાં ખેતરમાં બાવળ જ જોવા મળશે. કેટલાય ખેડૂતોના ખેતરમાં તો 40 બાવળ છે. ત્યારે તમને લાગતું હશે કે આ ખેડૂતો શું બાવળની ખેતી કરે છે? આ બાવળની આટલી બધી કિંમત કેમ આવે? એવું તે શું છે આ બાવળમાં કે આ વિસ્તારમાં થતા બાવળની જ બોલબાલા છે? આ બાવળથી અમે ઘણા બધા પ્રસંગો કરીએ છીએ. આ બાવળ ઘણા એના મતીયુગે ઘણા અમે ઉછેરીએ છીએ. આ બાવળ વિદેશમાં પણ એનું લાકડું જાય છે. બહુ શાક કરતાં પણ એનું મૂલ્ય ઘણું હોય છે. અત્યારે બજારની અંદર કઠલાલની અંદર 110થી 180 સુધીની એની કિંમત 20 કિલોએ ઉપજે બાવળની. અને એ બાવળ 3થી 4થી 5 વર્ષની અંદર એ 50થી 60થી 80 મણની વજનનો તૈયાર થઈ જાય છે બાવળ. ગમે ત્યારે અમારો પ્રસંગ હોય, કોઈ આકસ્મિક દવાખાનું હોય તો તાત્કાલિક એને પાડીને ઊભો હોય તો વેપારીને કહી દે ભાઈ આટલા નંગ આપવાના, તું અમને પૈસા આપી દે. તો એ વેપારી બીજા ત્રીજા દિન પાડે પણ અમને રોકડા પૈસા મળી જાય અને અમારો કોઈ પણ પ્રસંગ હોય દવાખાને તો ઉજવાઈ જાય છે. ખેડા જિલ્લામાં બાવળ ગુજરાતમાં બીજી જગ્યાએ ઉગતા બાવળ કરતાં વધારે મજબૂત છે. કારણ કે આ વિસ્તારની જમીન બાવળના સૌથી વધારે માફક આવે તેવી છે, જે બાવળને મજબૂત બનાવે છે. ખેડા જિલ્લાની જમીન રેતાળ છે, વળી આ જમીનના તળમાં પાણી છે. આ કારણે ઝાડ 5 થી 7 વર્ષમાં મોટું થઈ જાય છે. જે પોતાના ખેતરની અંદર વાવેતર કરવામાં આવેલા
જે બાવળ જે છે તે બાવળનું આ રીતે અહીંયા લાવવામાં આવે છે અને અહીંયા જે લાઠીમાં બાવળ લાવ્યા બાદ તેમની હરાજી થયા બાદ તે બાવળનું વિવિધ રીતે કટિંગ જે છે તે થાય છે. વિવિધ મશીનો મારફત યોગ્ય રીતે કટિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે કટિંગ કરવામાં આવે છે. કટિંગ કર્યા બાદ તેને ફર્નિચર માટેના વિવિધ લાકડાનો શેપ જે છે તે આપવામાં આવતો હોય છે ને આ રીતે તમામ પ્રકારના જે લાકડાનો શેપ જે છે તે આપવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારમાં આજુબાજુ કેટલી 100 મિલ ધમધમતી રહી છે. 100 મિલમાં બાવળના લાકડાનું કટિંગ થાય છે. ત્યારબાદ તેને રાજ્યમાં અને બીજા રાજ્યોમાં મોકલાય છે. બાવળના કારણે કઠલાલમાં 300થી વધુ મિલ ધમધમે છે. આ બાવળના લાકડાની વિદેશમાં પણ ડિમાન્ડ છે. અને મોસ્ટ ઓફ લાકડું લીમડો બાવળ અને પંચરાવજા સેઢાપાડાની વસ્તુઓ એ બધી આવે છે. ખેડૂતના સેઢાપાડામાં જે વસ્તુ લાગતી હોય અમુક પ્રકાર અમુક ઝાડવા મવડું કે અમુક વસ્તુ બેન છે પણ એક અંદાજા મુજબ એક 100 મિલ કે હોય એમાં 1 ટ્રેક્ટરથી 1.5 ટ્રેક્ટરની મર્યાદા પ્રમાણે આવે ને અહીંયા આગળ જે ખેડૂતની સેઢાપાડાની વસ્તુ હોય ને એમાં વિકાસ વધારે થાય છે. આ ખેડા આજુબાજુ ખેડા કે આ જે ને અહીંયા આગળ લાકડાનો વિકાસ વધારે થાય છે. અહીંયા લગભગ 6-7 વર્ષમાં કાપવા લાયક થઈ જાય છે. બાવળ કાંટાળું ઝાડ છે. સામાન્ય રીતે બાવળ ઉગેલો હોય તો પણ લોકો બાળી નાખે છે, પણ ખેડા જિલ્લામાં બાવળ કાંટાળો નહીં ફળ આપતું વૃક્ષ બન્યું છે. તે ખેડાના લોકોનું એટીએમ કહીએ તો પણ ખોટું નથી. તેથી દેશી તેને શાક પણ કહેવાય છે. ખેડામાં ગામના લોકોને જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે બાવળ નામના એટીએમથી વટાવી શકે છે. જ્યારે ચૂંટણી થાય છે ને ત્યારે રાજકીય પક્ષો ઘરે ઘરે પ્રચાર માટે આવે છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ નેતાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ ખોદી વળે છે, પરંતુ એક મત માટે જે તાકાત નેતાઓ લગાવે છે તે ચૂંટાઈ ગયા પછી જનતાના કામોમાં કેમ નથી લગાવતા? મહીસાગરના રાઠવા બેટમાં પણ કંઈક આવું જ થયું છે, જ્યાં પોલનું વચન દરેક ચૂંટણીમાં આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થાય પછી જનતાને પોલ નહીં મળે છે તો દગો. ચૂંટણી પ્રચાર જેટલી તાકાત જનતાના કામમાં કેમ નથી લગાવાતી? બોટથી આવી મત માંગશે. ચૂંટણી જેટલી તાકાત જનતાના કામમાં લગાવો. જનતાને પુલ નહીં આપી શકે. ચૂંટણી થાય છે ત્યારે જનતાનો એક મત મેળવવા માટે દરેક પાર્ટીના નેતાઓની ફોજ મત માંગવા માટે હેલિકોપ્ટરથી ઉડે છે, પણ મત આપનારી એ જ જનતા કેટલાય વર્ષોથી એક પુલ વિના નદીમાં બોટના સહારે મોતની સફર ખેડે છે. તો કોઈ નેતા પ્રચાર જેટલી તાકાત જનતાના કામમાં કેમ નથી લગાવતા? મહીસાગર જિલ્લામાં કેટલી એવી ગામો છે કે જ્યાં બેટની અંદર સફર કરવો પડી રહ્યો છે. કેટલા એવા વિદ્યાર્થીઓ છે, કેટલા એવા લોકો છે કે જેમને માલ સામાન લેવા માટે કાં તો વિદ્યાર્થીઓને ભણવા માટે બોટની અંદર મોતનો સફર કરવો પડી રહ્યો છે. રોડ શો કરી મત માંગશે. ચૂંટણી જેટલી તાકાત જનતાના કામમાં લગાવો. કામ માટે પણ રોડ શો કરો. ચૂંટણીમાં જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનું હોય, જ્યારે કેટલી ગાડીઓના કાફલા સાથે દરેક રાજકીય નેતા શક્તિ પ્રદર્શન કરે, પણ મત આપનારી જનતાને જ્યારે એક પુલ જોઈએ છે તો ચૂંટણી પ્રચાર જેટલું શક્તિ પ્રદર્શન જનતાના કામમાં કેમ નેતાઓ નથી કરતા? કાકા શું કહેશો? આવો પ્રશ્ન ક્યારથી છે આ રાઠવા બેટની અંદર? 25 વર્ષથી આવો ચાલે છે. 25 વર્ષથી ડેમ બાંધ્યા, પુલ બાંધીએ કરીને 25 વર્ષથી આ રીતને આવીને કઈ જઈ બધા. સંવાદદાતા મિતેશ ભાટિયા આજે તમને ગ્રાઉન્ડ રિપોર્ટમાં બતાવશે મત લઈને સરકી જનારા નેતાઓ દ્વારા અપાતું દર્દ કેવી રીતે અનુભવે છે એક સામાન્ય માણસ. સરકારને એવી વિનંતી છે કે હાલ ટેકનિકલ જમાનાની અંદર પબ્લિકને અવર જવર માટે લગ્ન પ્રસંગ, કાંઈ મરણ પ્રસંગ, કાંઈ ડિલિવરી જેવો પ્રસંગ હોય ત્યારે અડધી રાતે કંઈક ડિલિવરીનો સમય હોય, અડધી રાતે દુખાવો પડતો હોય અને ઇમરજન્સી 108 કરવી પડે ત્યારે કોઈકની નાવ શોધવી પડે. આ મહીસાગરના રાઠડા બેટના ચાંદરી ગામના એ નાગરિકોનું દર્દ છે જે દર વર્ષે 15 ઓગસ્ટે રાષ્ટ્રગાન ગાઈને કહે છે કે અમે ભારતના નાગરિક અમારા મનથી તમને ભારતના ભાગ્ય વિધાતા સમજીએ છીએ. પણ જેને ભાગ્ય વિધાતા માન્યા તે વર્ષો બાદ પણ નદી પર એક પુલ પણ ન આપી શક્યા.
માટે રાઠડા બેટના ચાંદરી ગામના 100 ફૂટ ઊંડા પાણીમાં આ લોકોને બોટમાં કરવી પડી રહી છે મોતની સફર. રોજ કરવી પડે છે મોતની સફર. ન માત્ર મોટા કે વડીલો પણ આ બાળકો પણ સ્કૂલે જવા માટે આ રીતે જ જીવ જોખમમાં મૂકવા મજબૂર. માટે જ આ લોકો પૂછે છે, ક્યાં છે બંધારણમાં મળેલો અમને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર? નેતા અધિકારી જો સાંભળતા હોત તો શું આ લોકોને આવી રીતે જીવ જોખમમાં મૂકીને સામે છેડે જવું પડત? ત્યાર પછી સાહેબ અમે ગમે તે આવે અધિકારીઓની વાત કરીએ કે બની જાય કે 2 દિવસમાં 4 દિવસમાં કોમ ચાલુ થઈ જાય, મહિનામાં 2 મહિનામાં ચાલુ થઈ જાય, કરતા કરતા 25 વર્ષ થઈ જાય આજ સુધી કોઈ કોમ થયું નથી. ખાલી અહીંયા આવે જોઈને જતા રહી એટલું જ. ચૂંટણી આવે છે, નેતાઓ અહીંયા વોટ માંગવા આવતા હોય છે, શું તમને દિલાસો આલે છે? પુલ બનશે, કેવી રીતે તમને વચન આપે છે, વાયદા વચન આપે છે તમને? અમને વાયદા વચન એમ જ આલી જાય કે અમે આમ ચૂંટણી પડી જાય તરત કોમ ચાલુ થઈ જાય એમ. એવું આ ચૂંટણીઓ દર ચૂંટણી આવે એટલે અહીંયા જ વાયદા આલે છે કે ભાઈ પુલ બની જાય, તમારો પુલ બની જાય એ જ વાત છે. બીજી આના સિવાય કોઈ બીજી વાત નથી કરતા. વોટ લેવા આવે એટલે પુલ બની જાય એ જ વાત, બીજી આના સિવાય કોઈ બીજી વાત જ નથી કરતા. વિકાસ બી કશું થતો નથી અમારા ગામના અંદર. વોટ લઈને જાય પછી કશું થતું નથી, કશું જ નહીં હાજર, કોઈ કશું જ નહીં. એનું નોમિનેશન જ ભૂલાઈ જાય. શું આ છે આપણું વાઇબ્રન્ટ ગુજરાત? શું આ છે ગતિશીલ ગુજરાત, જ્યાં લોકોને 18મી સદીમાં જીવતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે? દુનિયા ભલે 5G કે AI ટેકનોલોજીમાં આગળ વધી ગઈ હોય, ડિજિટલ યુગમાં પણ પુલ વિના આ લોકો દુનિયા સાથે તાલથી તાલ નથી મિલાવી શક્યા. સગર્ભા મહિલાઓને હાલાકી પડે છે, સ્કૂલે જતા બાળકોને હાલાકી પડે છે. એટલું જ નહીં, ગામમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો જાન પણ આ રીતે જીવ જોખમમાં મૂકી વરરાજા સાથે નીકળે છે. બસ સાહેબ, અમારી એ જ માગણી છે કે પુલ બની જાય, એ જ બહુ મહત્વ છે અમારા માટે. અત્યારે કયા પ્રકારની તકલીફ છે? અત્યારે આ બધી જાન લઈને જવાની છે, આવવાની છે, બધા માણસોની જવાબદારી આવે છે. આ બાજુ ઓલી બાજુ મૂકવાની, એટલે પુલ બની જાય ને એ બહુ મહત્વ છે. ખરાબ પરિસ્થિતિ હતી સાહેબ. અમે બધા ઘણા બધા આખા ગામના બધા ભેગા થઈને અમે મારા ભાઈના લગ્નમાં ગયા હતા. પેલી બાજુ નદીની પેલી બાજુ ઉતરતા અમને બહુ ડર લાગતી હતી. અમે બહુ ઘોડા ગાડી ડીજે બહુ સગવડ કરી લઈને ગયા હતા, પણ એ બધું જ અમે આ તેડા મૂકીને પેલી તેડા ગયા. પણ અમને બહુ ડર લાગી. અમે બધા છોકરા નાના નાના લઈને ગયા હતા, પણ બહુ તકલીફ પડી અમને. ચૂંટણી ટાણે નેતાઓ વોટ માંગવા પણ અહીં આવે છે. આ વિસ્તારમાં મતદારોને રીઝવવાની કોશિશ કરે છે, પરંતુ કેટલાય એવા નેતાઓ ધારાસભ્યો ચૂંટાઈને બદલાઈ ગયા, પરંતુ આજ દિન સુધી આ લોકોની સમસ્યાનો કોઈ પણ અધિકારીએ ઉકેલ નથી લાવ્યો. કડાણા ડેમ બન્યો અને ત્યારથી રાઠડા બેટ તેમજ ચાંદરી ગામના લોકો આ જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સરકારે જાહેરાત કરી હતી કે કોઈ ગામ કનેક્ટિવિટી વિનાનું ન રહેવું જોઈએ, માટે અહીં સ્થાનિક માર્ગ અને મકાન વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી હતી. પણ સર્વેની કામગીરી બાદ પણ આજ દિન સુધી અધિકારીઓ અહીં ફરક્યા નથી. 700 થી વધુ લોકોની વસ્તી ધરાવતો આ વિસ્તાર આજે પણ પુલથી વંચિત છે. લોકોને ભરમાવવામાં આવે છે કે રાઠડા બેટનો પુલ મંજૂર કરવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી આવા આશ્વાસનો આપે છે. અમારા મહીસાગર જિલ્લાના કેબિનેટ મંત્રી હોવા છતાં લોકોને આવી ખોટી રીતે ભરમાવી અને વોટો લેવા માટે ખોટી વાતો કરે છે. ખરેખર આ લોકોને, નાના બાળકોને ભણવા જવા માટે, ઉચ્ચ અભ્યાસ માટે પણ જવા માટે કાયમ માટે હોડીમાં બેસી અને આ પાણીને પસાર કરવામાં આવે છે. આ મામલે સ્થાનિક માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરનો પણ આ પુલને લઈ સરકારી જવાબ સાંભળી લો. જે તે સમયે 3 ટાઈમ ટેન્ડર ઓનલાઈન થયું હતું, જેમાં છેલ્લે ત્રીજી વખતમાં કોઈ એજન્સીએ બીડ કરેલ નહોતું. ત્યારબાદ આનું ફરીથી રિવાઇઝ સર્વે કરી, રિવાઇઝ એસ્ટિમેટ બનાવવામાં આવ્યો, રિવાઇઝ ટેન્ડર કરવામાં આવ્યું. ટેન્ડર 3/2/25 થી ઓનલાઈન કર્યું હતું અને કોઈ એજન્સી દ્વારા બીડ કરવામાં આવેલ નહોતું. ત્યારબાદ ફરીથી 5/3/25 થી ઓનલાઈન કર્યું, જેમાં 3 એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું અને અત્યારે એ ટેન્ડર સરકારશ્રીમાં 24/4/25 થી સરકારશ્રીમાં મંજૂરી અર્થે ગયેલ છે. અધિકારી ટેન્ડરનું રટણ કરી રહ્યા છે, પણ લોકો હવે આ રટણ સાંભળીને કંટાળી ગયા છે. હવે તેમને આ જીવ જોખમમાં મુકતા સફરથી આઝાદી જોઈએ છે. તેમને એક પુલ જોઈએ છે જે તેમની જિંદગીને સુરક્ષિત બનાવે. મહીસાગરથી મિતેશ ભાટિયાનો અહેવાલ.
આજકાલ સોશિયલ મીડિયાના કારણે એકબીજાનું જોઈને દેખાડા કરવાનું વધી ગયું છે અને એવામાં લગ્ન પ્રસંગમાં પણ લોકો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવાની લાલસાએ લાખો કરોડોનો ખર્ચ કરતા જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ આ ખર્ચ માટે આખો પરિવાર દેવામાં ડૂબી જાય છે અને પછી આખી જિંદગી તેમાંથી બહાર નથી આવી શકતા. આવી પરિસ્થિતિને ધ્યાને લઈને કચ્છના લોડાઈ પ્રાથરિયા આહિર સમાજ દ્વારા લગ્ન પ્રસંગના ખર્ચને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના પ્રાથરિયા સમાજનો ઐતિહાસિક નિર્ણય. દાગીનાથી માંડીને પ્રી વેડિંગ પર પ્રતિબંધ. લગ્નમાં ખોટા ખર્ચ પર કાપ મૂકવા ઠરાવ. લગ્નમાં ખોટા ખર્ચ ઘટાડવા કચ્છના આહિર સમાજનો મોટો નિર્ણય. સોનાની લેતી દેતી પર મૂકી દીધો છે પ્રતિબંધ. આજકાલ લગ્નમાં લાખો રૂપિયા પાણીની જેમ વપરાઈ જાય છે. માત્ર જમણવારનો ખર્ચ જ 1.5 થી 2 લાખ જેટલો થતો હોય છે. એ તો ઠીક, સમાજના ચાલતા રીત રિવાજ પ્રમાણે સોનાની લેતી દેતીમાં આર્થિક રીતે નબળો પરિવાર દીકરા કે દીકરીના લગ્ન કરાવવામાં મોટા દેવામાં ડૂબી જતો હોય છે. આ બધા વચ્ચે કચ્છના લોડાઈ પ્રાથરિયા આહિર સમાજ દ્વારા એક ખૂબ જ સુંદર નિર્ણય લેવાયો છે, જેમાં સમાજે લગ્નમાં સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોનાના ભાવ હાલ આસમાને છે. આવા સંજોગોમાં સોનાની લેતી દેતી દરેક પરિવારને પરવડતી નથી. વ્યવહાર અને રીત રિવાજોની સાચવણીમાં કોઈ આર્થિક રીતે સામાન્ય આહિર પરિવાર મૂંઝવણમાં ન મુકાય કે દેવામાં ન ડૂબી જાય તે માટે આ ઉમદા નિર્ણય લેવાયો છે. આહિર સમાજનો ઠરાવ. સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ. દાગીના અંગેના નિયમભંગ પર 5.51 લાખનો દંડ. વરરાજા શેરવાની પહેરશે તો 1 લાખનો દંડ. હલ્દી, મહેંદી અને પ્રી વેડિંગ પર પ્રતિબંધ. લગ્ન પ્રસંગોમાં 6 થી વધુ વાનગીઓ ન રાખવી. 6 થી વધુ વાનગી રાખે તો 2.51 લાખનો દંડ. સોના ચાંદીના જે સોનાના દાગીના છે એ દાગીનાઓમાં અમારે છેલ્લે ઘણા વર્ષથી દેખાદેખી દાગીનાઓમાં થઈ રહી હતી અને જે પહોંચી ન વળે એવી પરિસ્થિતિના પણ લોકોએ આ દાગીના બનાવવાની ચાલુ રહ્યું અને એનામાં જે આ મોંઘવારીની અંદર જે સગાઈ થાય ત્યારે 25 થી 30 લાખ સુધીની માંગ કરતા દીકરીવાળા અને દીકરાવાળાને ગમે એમ કરીને પોતાનો દીકરો પરણાવવો હોય, એની સગાઈ કરવી હોય એટલે એની મજબૂરીમાં એ લેણા કરી પોતાના ખેતરો વેચી, પોતાની કાંઈક વસ્તુ પ્રોપર્ટી વેચી અને આ કામ થતું હતું. તો અમે છેલ્લે 2 વર્ષથી આ વિચાર મારા મનમાં હાલતું હતું કે સમાજને નુકસાન પહોંચે છે અને એ નુકસાનને ટાળવા માટે અને આવનાર દિવસોની અંદર આનામાંથી કોઈ એવા અનિચ્છનીય બનાવ ન બને કે જે મજબૂરીમાં કોઈકે પોતાનું જીવ ગુમાવવું પડે, આવી પરિસ્થિતિમાં સમાજ આવી ગઈ હતી ત્યારે અમે નાત બોલાવી. સમાજમાં જે ભારરૂપ દાગીનાઓ હતા એને અમે તિલાંજલિ આપી છે અને સમાજે આને સર્વાનુમતે સ્વીકાર લીધું છે. એટલે સમાજ હવે પછી આ વસ્તુ ઉપર, આ ઠરાવ ઉપર બધા ખુશ છે. લગ્ન સિઝનમાં સોનાના ભાવ વધારાને લઈને વરકન્યાના માતા પિતા મૂંઝવણમાં મુકાઈ ગયા છે. હવે રાજ્યમાં કેટલાય સમાજો જ્યાં ઓછામાં ઓછું કેટલાક તોલા સોનું આપવાનો રિવાજ છે તે પણ આ રિવાજની ફેરવિચારણા કરવા મજબૂર બન્યા છે. કેમ કે આ રિવાજ પાછળ જો કોઈ અડચણરૂપ હોય તો તે છે સોનાના વધતા ભાવ. સોનું ભૂતકાળમાં એવું માનવામાં આવતું હતું કે આ ભવિષ્યનું ભાથું છે, પણ હવે સોનું એ સમસ્યા બની ગયું છે. મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોના ઘરે જ્યારે પણ લગ્ન પ્રસંગ ઘર આંગણે આવે ત્યારે સૌથી મોટી ચિંતા એ સતાવતી હોય છે કે સોનાની ખરીદી કેમ કરવી. લગ્નમાં પછી ખેંચાઈને સોનાના દાગીના ખરીદે છે, પછી ભલે ને તે માટે દેવું કરવું પડે. તેથી હવે અનેક સમાજ લગ્નમાં આ રિવાજોને લઈ ફેર વિચારણા કરી રહ્યા છે. અમે વધારીએ છીએ આ નિર્ણયને. અમારા સમાજને અનુકૂળતામાં એકદમ બહુ સારા છે અને ભવિષ્યમાં ચાલશે, કારણ કે આ નિર્ણય અમારા જંગ જુવાનિયા છોકરાઓ છે એણે લીધો છે.